જાંબુર ગામની અંદર આજે હીરબાઈ જે પદ્મશ્રી છે એને મળી આવવા માટે આવ્યો છું. નમસ્કાર બેન. અને અમારી સાથે છે ટીકાભાઈ. આ વિસ્તારની અંદર આજે ઉરસનો તહેવાર છે અને તહેવારની અંદર મળવાનો મોકો મળ્યો અને આપણે પદ્મશ્રી આપણે આ વિસ્તારની અંદર પહેલાં પદ્મશ્રી હોય ગીર સોમનાથની અંદર તો એક આદિવાસી મહિલા તરીકે હીરબાઈ બેન છે અને ખૂબ જ લડત લડી રહ્યા છે છતાં પણ અત્યારે એમનો પગ તૂટે છે અને શ્રમ સાથે કામ કરી રહ્યા છે. ભાઈ અત્યારે આપણે આદિવાસી જે આદિમ જૂથ છે એ આદિમ જૂથની ખાલી રમતગમતનું જ કામ કરી રહ્યું છે. ખેડૂતને પૂરતામાં ના પૂરતા સાધન દે દેશ ખરા પણ ફીર આપણો અધિકાર છે આપણે મળતો. હું જાણું છું કે 15% આખા દેશની અંદર 15% આદિવાસી એસટી સમાજની વસ્તી છે. ઝારખંડની અંદર શિબુ સોરેન અને ત્યાં હેમંત સોરેન અત્યારે મુખ્યમંત્રી છે. આખા દેશની આદિવાસી અને એસટી સમાજને આ દેશના કાનૂનના દાયરાની અંદર પુષ્કળ અધિકારો આપેલા પણ અત્યારે આપ જોઈએ તો ગુજરાતનું જે 15,000 કરોડનું બજેટ છે વન બધું કલ્યાણનું એની અંદર જે નવસારી અને નર્મદા વિસ્તારની અંદર છે એ વધારે વપરાય છે ને અહીંયા વાપરવામાં આવતું તો એનું કારણ આપણે અહીંયા જે છે કારણ એ સંગઠન બનાવીને આપણે સરકાર સુધી પૂકીને આપણે રજૂઆત કરવી પડે કે ભાઈ જે નવસારીમાં મળે કે ડેડિયાપાડામાં મળે એ વસ્તુ અમારે મળતી નથી. ને તાલાળા તાલુકાના આદિવાસી એવા છે કે જો આ બધે મળે તો એક માણસ દુઃખી થાય. હું એમ માનું છું કે અહીંયા જે આપણે આદિવાસીની કેટેગરી છે ટીકાભાઈ એ મુસ્લિમ સમાજના પંથ ઉપર કામ કરે એવું લાગે છે અને ત્યાંની જે કેટેગરી છે એ ક્રિશ્ચન મિશનરી સાથે કામ કરે છે. આ ભેદભાવને કારણે સરકાર છે તમારી સાથે ભેદભાવ કરી રહી છે. ભેદભાવ તો કરી જાય પણ અહીંયા આજ 10 વર્ષ પહેલા હવે એના 5 રહ્યા હોય કે 2 રહ્યા હોય જ્યારે અમારી અદામત હતી મારી સાડી અરજી છે કે જ્યારે અમારી અદામત હતી ત્યારે એ લોકોએ જે કાર્યકર્તા હતા એ લોકોએ પટેલ લોકોને અમારી આદિવાસીની અલામત આપી દીધી. અલામત આપી દીધી તેનો કયો કારણ ને કેમ એમને નક્કી કર્યું કે ભાઈ આ આદિવાસીની અલામત હતી એ સરપંચની અલામત હતી એ ક્યાં કારણે પટેલ લોકોને આપી દીધી માનવી કહેવાની. હું વાત કરું કે આપણે દેશની અંદર આવાસ યોજના છે. આદિમ જૂથની અંદર જે આવાસ યોજના અને બીજી જગ્યાએ જે આવાસ યોજના એ બે જગ્યાએ 1,20,000 રૂપિયા સરકાર આપે છે. તો આદિમ જૂથની અંદર વધારે આપી અને ઘર આખું બનાવી દેવું જોઈએ કારણ કે આદિવાસી પાસે પૈસા નથી. તો સરકાર આ વિશે તમે કેટલા જાગૃત છો? અરે હપ્તા નથી આવતા. હું પાછું ક્યાં હું તો ખંચર લઈને મૂકી કે હું રાતું કે આ ગરીબ લોક છે એક હપ્તો આ ગયો ને એક હપ્તો 2 વર્ષ કેળે ગયો એ ગરીબ માણસ એ 200 રૂપિયા કે 250 રૂપિયા મજૂરી કરતું હોય એ મકાન કેમ ઓછું ન થઈ શકે? આ વિસ્તારની અંદર જેને કે એ નર્મદા જિલ્લો ડેડિયાપાડા વિસ્તાર છે જંગલોની અંદર જ વસે છે ખેતી કરે છે. અહીંયા વિશેષ અધિકારો આપ્યા છે. ત્યાં ખેડવાના અધિકાર આપ્યા છે જમીન વાવવાના અધિકાર આપ્યા છે. અહીંયા આપણા જે તાલાળા વિસ્તાર છે અને ગીરનો જંગલ છે અને અહીંયા જે વસતા આદિવાસીઓ છે એને જંગલમાં જવા દેતા નથી. અરે મેં એ પરત ના મેળ્યો મેં માંગણી મેળવી જમતના મેદાન ખાલી કે ભાઈ આ જમીન અહીંયા એમ પડી તો ત્યારે મને નામંજૂરનું કાગળિયું આવ્યું મારી પાસે કાગળ છે એ કાગળિયા માંગવું છે કે ભાઈ અમારે કેમ અધિકાર મળે છે ડેડિયાપાડા મળે તમામ વસ્તુમાં મળે હું આગેખાનમાં બધીમાં ગઈ તો ન્યાયને અધિકાર મળે તો અમારે કેમ ના મળે? ભાઈ આપણે અહીંયા મને એવું લાગે છે કે તમારા સમાજની અંદર શિક્ષણનો જે છે સમજદારી એ ઓછી છે અને લોક જાગૃતિનો અભાવ છે. જો લોકો જાગૃત થાય તો તમારી પાસે જે રોજગારી નથી એ રોજગારી મળી શકે અને જે જમીન ખેડવાના અધિકાર છે જંગલની અંદર વસવાના અધિકાર છે એ તમારા સમાજને મળી શકે એમ છે.
તમારે એક જ કરવું પડે કે જે એક ગામની અંદર આદિવાસી લોકો જાગૃત થાય અને દર મહિને હા એક વખત એક મંચ ઉપર આવે અને કોઈ હોશિયાર માણસ હોય બહારથી લાવવો પડે મારા જે અથવા તો કોઈ તમારા સમાજમાંથી હોય તો એના માર્ગદર્શન ન રોઈ એ તમારા સમાજનો કેમ વિકાસ થાય, શિક્ષણ કેમ વધારે આવી શકે અને રોજગારી કેમ આવી શકે એ વિષય ઉપર ગંભીર ચર્ચાનો જરૂર છે. આપણે અહીંયા હીરબાઈને મળ્યા, ખૂબ ખૂબ આભાર પીતાભાઈ. અને આજે આપણે ઉર્સના મેળાની અંદર પણ થોડોક લોકોને નગાસી બાપાને ત્યાં જશું. ખૂબ ખૂબ આભાર.